આપણે સૌ એસ્થરની વાર્તાથી પરિચિત છીએ, એક રાણી જેણે પોતાના લોકોને બચાવ્યા. પણ શું આ વાર્તા માત્ર ઇતિહાસના પાનાઓ પૂરતી સીમિત છે? ચાલો આજે એક એવા દૃષ્ટિકોણ પર નજર કરીએ જે આ વાર્તાને ભવિષ્યની ભવિષ્યવાણી તરીકે રજૂ કરે છે. આ એક બહુ જ મોટો સવાલ છે. શું એસ્થરની વાર્તા ફક્ત ભૂતકાળની ઘટના હતી કે પછી ભવિષ્યમાં શું થવાનું છે એનો કોઈ ઇશારો છે? આ અર્થઘટન પ્રમાણે આ વાર્તા અંતિમ સમય માટે એક સાંકેતિક માર્ગદર્શિકા જેવી છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 6 ભાગમાં જોઈશું. આપણે પ્રાચીન સંઘાર યોજનાથી શરૂ કરીને પાત્રોના સાંકેતિક અર્થને સમજીશું અને છેલ્લે એના ભવિષ્યવાણીરૂપી વિજય સુધી પહોંચીશું. તો ચાલો શરૂઆત કરીએ મૂળ સમસ્યાથી. એસ્થરની વાર્તાના કેન્દ્રમાં એક ભયાનક ષડયંત્ર છે. એક એવી યોજના જે અભિમાનમાંથી જન્મી હતી અને જેનો હેતુ હતો સંપૂર્ણ વિનાશ. એસ્થરના પુસ્તકના 3જા અધ્યાયમાં આ યોજનાનું વિગતવાર વર્ણન છે. આ યોજના માત્ર એક વ્યક્તિને સજા આપવા માટે નહોતી, પણ 127 પ્રાંતોમાં ફેલાયેલી આખી પ્રજાને જડમૂળથી ઉખાડી નાખવા માટે હતી. હવે અહીંથી વાત રસપ્રદ બને છે. આ અર્થઘટન પ્રમાણે હામાનની આ યોજના માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, એ તો એક મોટા આકાશી સંઘર્ષનું પ્રતીક છે. ચાલો જોઈએ કે કયું પાત્ર કોનું પ્રતીક છે. આ કોષ્ટક જુઓ. આ જ આખા વિચારનો સાર છે. હામાન જે આરોપ લગાવે છે એને શૈતાન તરીકે જોવામાં આવે છે. રાજા અહશ્વેરોશ જેની પાસે દુનિયાવી સત્તા છે એ હુકમનામાને મંજૂરી આપે છે, અને એસ્થર જે પોતાનું બલિદાન આપવા તૈયાર થાય છે એ ઈસુના બલિદાનનું પ્રતીક છે. આ જોડાણ સમજી લઈએ તો આખી વાર્તાનો નવો જ અર્થ નીકળે છે. તો આ સાંકેતિક વિલન આ હામાન પોતાની યોજનાને કેવી રીતે અમલમાં મૂકે છે? એક શાહી ફરમાન દ્વારા, એવો કાયદો જેને કોઈ બદલી ન શકે. આ હતો પહેલો હુકમનામો, એક એવો કાયદો જે બચવાની કોઈ જ આશા છોડતો નથી, જાણે કે મૃત્યુ નક્કી જ છે. પણ વાત અહીં માત્ર ભૌતિક મૃત્યુની નથી. આ અર્થઘટનમાં આ હુકમનામાને મૃત્યુનો કાયદો કહેવામાં આવ્યો છે. મતલબ એક એવો આધ્યાત્મિક નિયમ જે પાપ શું છે એ તો બતાવે, પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી બતાવતો, એટલે અંતે તો વિનાશ જ નક્કી. હવે જ્યારે મૃત્યુનો કાયદો લાગુ થઈ ગયો છે ત્યારે બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગે છે. પણ વાર્તાનો સૌથી મોટો વળાંક હવે આવે છે. પરિસ્થિતિ જુઓ. હુકમનામું અતૂટ છે, એની પાછળની શક્તિ અપાર છે અને ચારે બાજુ ઘોર નિરાશા છવાયેલી છે. આવી ઘોર નિરાશા વચ્ચે એક વ્યક્તિ ઊભી થાય છે, રાણી એસ્થર. એ પોતાના જીવના જોખમે રાજા પાસે જવાનું નક્કી કરે છે, અને એના શબ્દો આજે પણ યાદ કરાય છે, અને જો હું નાશ પામીશ તો નાશ પામીશ. અને બસ આ જ છે એ સાંકેતિક જોડાણ. જે રીતે એસ્થરના બલિદાને હામાનના અંતની શરૂઆત કરી, એ જ રીતે આ દૃષ્ટિકોણ મુજબ ઈસુનું વધસ્તંભ પરનું બલિદાન એ આરોપ લગાવનાર એટલે કે શૈતાનની હાર નક્કી કરે છે. એસ્થરનું બલિદાન માત્ર જૂની યોજનાને રોકતું નથી, પણ એક સાવ નવી યોજનાનો રસ્તો ખોલે છે. આ વાત ખૂબ જ ધ્યાનથી સમજવા જેવી છે. જુઓ, નવો હુકમનામું જૂના મૃત્યુના કાયદાને રદ નથી કરતો. એની જગ્યાએ એ એક નવો કાયદો લાવે છે, જીવનનો કાયદો. આ કાયદો લોકોને પોતાનો બચાવ કરવાની અને લડવાની તાકાત આપે છે. એટલે કે કાયદો રદ નથી થતો, પણ લોકોને શક્તિ મળે છે. આ જે જીવનનો કાયદો છે એટલે કે નવો કરાર, એ મૂળભૂત રીતે આખી પરિસ્થિતિને બદલી નાખે છે. એ વિશ્વાસીઓને એ શક્તિઓ સામે લડવાની ક્ષમતા આપે છે જે એક સમયે તેમને દોષિત ઠેરવતી હતી. તો આ બધાનો છેલ્લો અર્થ શું નીકળે? આખી વાત એક ભવ્ય અને નિર્ણાયક વિજય પર આવીને અટકે છે. આ દૃષ્ટિકોણ પ્રમાણે એસ્થરની વાર્તા આપણને વિજયનો એક નકશો આપે છે. જુઓ, પહેલું પગલું છે બલિદાન, જે દુશ્મનને હરાવે છે. પછી આવે છે સશક્તિકરણ, જ્યાં નવો કરાર લડવાની શક્તિ આપે છે. એનાથી યુદ્ધ થાય છે અને લોકો જીતે છે. અને છેલ્લે અંતિમ ન્યાય થાય છે. આ એક સંપૂર્ણ ભવિષ્યવાણીનો ક્રમ છે. તો એનો અર્થ એ થયો કે એસ્થરની વાર્તા માત્ર ઇતિહાસ નથી. આ અર્થઘટન પ્રમાણે એ આશા અને જીતની એક એવી ગાથા છે જે સમયથી પર છે. અને આ આપણને વિચારવા મજબૂર કરે છે કે જો એ પ્રાચીન સંઘર્ષ આજના સંઘર્ષોનું પ્રતિબિંબ હોય, તો એ આપણને આપણી લડાઈઓ માટે આશા વિશે શું શીખવે છે?